વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું સેવ પૂરી। તો એના માટે આપણે અહીંયા પાપડી ચાટની જે સેવ પૂરી આવે છે એ આપણે અહીંયા લીધી છે। અને તમને કોઈને ઘરે બનાવતા ન આવડતું હોય તો આ બજારમાં તૈયાર પણ રેડીમેડ પણ મળે છે। તો આ પૂરી તમે બજારમાંથી લઈ સેવ પૂરી બનાવી શકો છો। તો અહીંયા આપણે ગ્રીન ચટણી લીધી છે। આ ગ્રીન ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે। અહીંયા આપણે લસણવાળી ચટણી લીધી છે। આ લસણવાળી ચટણીની રેસીપી પણ તમને મળી જશે। અહીંયા ખજૂર આંબલી અને ગોળની ચટણી લીધેલી છે, આની રેસીપી પણ તમને મળી જશે। અહીંયા આપણે જે બારીક સેવ જે નાયલોન સેવ આવે છે એ આપણે બહારથી બજારની જ મેં આ તૈયાર લીધેલી છે। અને અહીંયા આપણે ઝીણા ઝીણા ટમેટા સુધાર લીધા છે। અહીંયા લીલા ધાણા આપણે સુધાર લીધા છે। અહીંયા આપણે ડુંગળી સુધાર લીધી છે, એકદમ ઝીણી ઝીણી સુધારી લીધી છે। અહીંયા છે મીઠું સ્વાદ મુજબ જે જરૂર પડશે એમ ઉપયોગ કરશું। અહીંયા આપણે ચાટ મસાલો લીધેલો છે, એટલે કે જે ઘરનો બનાવેલો। 1 ચમચી જેટલું સંચળ પાવડર લીધું છે, અડધી ચમચી જેટલું આપણે મરી પાવડર લીધેલો છે અને 1 ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર લઈ અને મિક્સ કરી અને આ સ્પેશિયલ મસાલો બનાવેલો છે। અને આ બટેકા બાફી લીધા છે અને હવે આપણે માવો તૈયાર કરશું। તો અહીંયા આપણે બાળકોની ફેવરિટ સેવપૂરી બનાવવાના છીએ। તો અમદાવાદની ફેમસ એવી સેવપૂરી બનાવવાના છે। તો આ પૂરીની અંદરથી પૂરી ચાટ પણ બનાવી શકો, સેવપૂરી પણ બનાવી શકો છો, એ તો આપણે આજ બનાવીએ જ છીએ। અથવા તો ભેલપૂરી પણ બનાવી શકો છો। તો ચાલો આપણે સેવપૂરી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આપણે બટેકામાં થોડું મીઠું ઉમેરીને બાફેલા છે। અહીંયા આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરો, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, તમારે ન ઉમેરો તો પણ ચાલે। અને થોડું અમથું આપણે મીઠું ઉમેરશું। આ માવો તૈયાર કરી લઈશું આનો। આની અંદર તમારે ડુંગળી ઉમેરવી હોય તો પણ ઉમેરીને કરી શકો છો માવો તૈયાર। અહીંયા આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે, એટલે તીખું નહીં લાગે। તીખું તો આપણે લાલ ચટણી બનાવેલી છે એ તીખાશ માટે। તો અહીંયા આપણે માવો મસ્ત એવો તૈયાર કરી લીધો છે। હવે આપણે સેવપૂરી તૈયાર કરશું। આવી રીતે આપણે પહેલાં પૂરી ગોઠવી દઈશું। પહેલાં આપણે બટેકાનો માવો આવી રીતે બધી પૂરી ઉપર રાખી દઈશું। તો બધી પૂરી ઉપર આપણે માવો રાખી દીધો છે। અને આ પૂરી કઈ રીતે બનાવી એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, એટલે આ પૂરીની રેસીપી પણ આપણે શેર કરશું। હવે આપણે ગ્રીન ચટણી ઉમેરી દઈશું। થોડી થોડી આપણે ઉમેરતા જઈશું। હવે આપણે તીખી ચટણી ઉમેરશું। જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે તીખી ચટણી ઉમેરવાની। અહીંયા હવે આપણે ખાટી મીઠી ચટણી ઉમેરશું, ગોળ આંબલીની, એટલે ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું। અહીંયા મેં ચટણી ઘાટી એટલા માટે રાખેલી કે જો ઢીલી રાખીએ તો આપણી આ પૂરી એકદમ સોગી થઈ જાય। ડુંગળી ઉમેરી દઈશું બધી થોડી થોડી। ટમેટું ઉમેરી દઈશું।
થોડો થોડો આપણે જે આપણે મસાલો તૈયાર કરેલો એ સ્પ્રિંકલ કરી દઈશું. મસ્ત એવો આપણા પૂરીનો સ્વાદ વધારી દે છે આ મસાલો આપણો. લીલા ધાણા ઉમેરી દઈશું. લાસ્ટમાં હવે આપણે સેવ ઉમેરવાની છે. લાસ્ટમાં આપણે લીંબુ ઉમેરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણી અમદાવાદની ટેસ્ટી એવી સેવપુરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.